બનાસકાંઠાના વડગામ તાલુકામાં કોંગ્રેસ પાસે બહુમતી છતાં સત્તા ભાજપને મળવાના એંધાણ જોવાઈ રહ્યા છે। હવે કોંગ્રેસના ગઢમાં સત્તા મેળવવા ભાજપની મથામણ તેજ છે, ત્યારે એક અપક્ષ અને કોંગ્રેસના સભ્યો ભાજપને ટેકો આપે તેવી શક્યતા જોવાઈ રહી છે। તો સત્તા મેળવવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। તો વડગામ તાલુકા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી 14 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે અને 13 બેઠક પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે। તો ભાજપ મગરવાડા બેઠક પરથી વિજેતા થયેલા અનુબેન ઉપલાણાને પ્રમુખ બનાવે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો આજ મુદ્દે સંવાદદાતા મૂકજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મૂકજી, વડગામ તાલુકા પંચાયત અત્યારે તો પ્રમુખ પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે, કોને મળી શકે પદ? મૂકજી, જે અંકુર, વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ રહી છે, જે ચૂંટણી રસપ્રદ જોવા મળી રહી છે। જેમ કે ભાજપ દ્વારા 13 બેઠકો જીતવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ પક્ષે 14 બેઠકો જીતી હતી અને એક બેઠક જે હતી તે અપક્ષના ફાળે ગઈ હતી। એટલે કે જે સત્તા માટે કોંગ્રેસને બહુમતી હતી, પરંતુ જે પ્રમાણે આજે પ્રમુખ પદની જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા અપક્ષનો અને તેમજ કોંગ્રેસના એક સભ્યોનો ટેકો લેવામાં આવશે અને ભાજપ સત્તા મેળવશે તેવા એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે। ભાજપના મગરવાડા સીટ ઉપર જીતેલા જે અનુબેન પટેલ છે, તે ભાજપમાં પ્રમુખ પદના દાવેદાર ગણાય છે અને તેમના દ્વારા ભાજપને ઉમેદવારે પત્ર પણ રજૂ કરવામાં આવ્યું છે। એટલે કે ભાજપ તાલુકા પંચાયત વડગામ જે છે તેમાં પ્રમુખ તરીકે અનુબેનની નિમણૂક કરે તેવી શક્યતાઓ ચોક્કસ જોવા મળી રહી છે। એટલે કે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા 14 સભ્યો હતા જે બહુમતી હતી, પરંતુ અપક્ષનો ટેકો અને અન્ય કોંગ્રેસ સભ્યોનો ટેકો લઈને ભાજપ વડગામ તાલુકા પંચાયતમાં સત્તા મેળવે તેવા એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે। જી બિલકુલ મૂકજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।